भवसंभव भीति भेदनम सुख संपद करुणानिकेतनम व्रतदान तपः क्रियाफलम सहजानंद गुरुं भजे सदा वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदन महं विचिन्तये त्वं सुखान्तव्रतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वेगदेवत्वं त्वं वन्दे भक्तिकासुतम् सर्वावतारी सर्व कारण कारण अपना सौना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज गढ़पुरपति गोपीनाथ जी महाराज जूनागढ़पति राधा रमण देव तोलेरावासी मदन मोहन जी महाराज अमदावाद भुज निवासी नरनारायण देव और कष्टभंजन देव हनुमान जी महाराज की सिद्धेश्वर दादा की स्मृति सहित आज तीर्थराज प्रयाग क्षेत्र अंदर महाकुंभ ना शुभ अवसरे आजना एकादशी पवित्र दिवसे अत्रे सभा में उपस्थित धर्मकूल आश्रित वाला सर्वे मारा संतो पार्षदो भूदेवो धर्मकूल आश्रित वाला सर्वे सत्संगी हरिभक्तो सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागी जीवात्माओं दरेक भक्तजनों ने हमारा हृदयपूर्वक जय स्वामीनारायण। वाला भक्तो अपना सनातन धर्म वैदिक शास्त्रों अंदर एक बहुत सुंदर सिद्धांत આપણે સાંભળ્યો છે ઘણી વખત કથાના માધ્યમથી કે અનંત જન્મ સંસિદ્ધતો યાતિ પરામ ગતિ। આ સંસારની અંદર જીવાત્માને પરમ ગતિની પ્રાપ્તિ થાય અર્થાત કે મોક્ષ પદની પ્રાપ્તિ થાય અને એ તરફ જીવાત્માની ગતિ ક્યારે થાય ત્યારે શાસ્ત્ર કહે છે કે જ્યારે જન્મ જન્માંતરના સત્કૃત્ય ઉદય થયા હોય ત્યારે જીવાત્માને એવો અવસર મળે છે એવો યોગ મળે છે કે એને ભગવાનની ઓળખાણ થાય સત્સંગની ઓળખાણ થાય મહારાજની ભક્તિ કરવાનો અવસર મળે। આમ તો સંસારની યાત્રાની પૂર્ણતા એ માત્ર આ શરીરનો ત્યાગ કરવો એટલે જીવાત્મા શરીરને ત્યાગ કરીને મૃત્યુને શરણે થાય એ જીવન યાત્રાની પર્યાપ્તપણું નથી પણ શાસ્ત્રોએ બહુ સુંદર વાત સમજાવી કે જીવનની અંદર પુનર્જન્મ મરણના ચક્રમાં પુનર્જન્મ ન વિદ્યતે જ્યારે પુનર્જન્મની પ્રાપ્તિ ન થાય ને એ જીવનની સફળતા છે। જો જગતની અંદર જન્મ મરણની ઘટનાક્રમની અંદર જ આપણે જો રહેવાનું હોય તો એ મનુષ્ય જન્મ અથવા કોઈ જીવન યોનિની અંદર જીવાત્માને જન્મ મળ્યો હોય સફળ નથી ગણાતો। પણ આપણે બધા ભાગ્યશાળી છીએ કે આવા કળયુગની અંદર પણ જીવાત્માને ન કેવળ સંસારિક વ્યવહારિક સુખની પ્રાપ્તિ થાય એટલા માટે તો ભગવાને ચિંતા કરી અને આપણને આલોકના સુખે સુખિયા કર્યા પણ જીવાત્મા પોતાની મનુષ્ય યાત્રા જ્યારે પૂર્ણ કરે ત્યારે જીવાત્માને ક્યાંય ભટકવું ન પડે લગ 84 નરક યાતનામાં જીવાત્માને સહન ન કરવું પડે અને ભગવાનના પરમધામની અંદર ભગવાનના સુખે સુખ્યો થઈ જાય એવું સુંદર આયોજન એટલે કે એના માટેનો માર્ગ ભગવાને પ્રશસ્ત કર્યો આ સત્સંગનો માર્ગ છે। પછી એના વિવિધ સાધનો બતાવ્યા છે ભગવાનની પ્રાપ્તિ અને ભગવાનની શરણાગતિ એ જીવાત્માને જ્યારે ભાગ્યનો ઉદય થવાનો હોય આપણે કીર્તનોની અંદર ગઈએ છીએ પૂર્વનું પુણ્ય ઉદય થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે એવો જ્યારે ભગવાનનો રાજીપો આપણા ઉપર ઉતર્યો હોય ત્યારે આવો યોગ આપણને મળે છે। પણ ઘણી વખત ભક્તો એની અંદર આળસ કરી દેતા હોય છે। અમે જીવનમાં અનુભવ કર્યા છે ઘણી વખત સભામાં આપણા વ્યવહારમાં પણ આપણે જોતા હોઈએ કે જ્યારે ભગવાનને રાજી કરવાનો અવસર આપણને પ્રાપ્ત થયો હોય આ મનુષ્ય દેહ દ્વારા ભગવાનની ભક્તિ અને ભગવાનની ઉપાસના સાધના વગેરે કરવાનો આપણને જ્યારે અવસર પ્રાપ્ત થયો હોય ત્યારે જગતના વિષયાધીન જે જીવ છે અથવા તો જે જગતના માયાના જે મોહની અંદર પાશની અંદર બંધાયેલા જીવ છે અથવા અજ્ઞાની જીવ છે આવા અનેક કારણો હોઈ શકે પણ એ જીવને એ ભગવાનનો માર્ગ સૂચતો નથી અને ભાગ્યશાળી હોય એને આવો અવસર એને સાર્થક કરવાનો એને સમય અને એને ભગવાન સદબુદ્ધિ આપતા હોય છે। આમ તો આપણે કથા વાર્તાનો સમય કાયમ લેતા હોઈએ છીએ પણ આજે આપણે બધા બહુ બળભાગી છીએ
ભગવાનને રાજી કરવાના વિવિધ સાધનો બતાવ્યા છે. આપણા જીવન યાત્રાની અંદર બે પ્રકારે ગઈકાલે આપણે ગઢપુરથી તમે બધા જાણો છો કે હરિભક્તો, સંતો, સાંખ્યોગી બહેનો પદયાત્રા લઈને છપૈયા અયોધ્યા તરફ પ્રયાણ કરી રહ્યા છે. ગઈકાલે અમે રસ્તામાં આવતા હતા તો સવારે 4 વાગે એમની પણ બધાને ખબર અંતર પૂછ્યા, એમની પણ મુલાકાત લીધી. ત્યારે એમને એક બે વાત કરી હતી, અહીંયા આગળ કહું તો અતિશયોક્તિ નથી. જ્યારે આપણને આવો અવસર મળે, આ તીર્થોની મહિમા શાસ્ત્રોની અંદર શા માટે બતાવ્યો? મહારાજે શિક્ષાપત્રીની અંદર તો વિશેષ આદેશ કર્યો, અમારા આશ્રિત હોય, ત્યાગી ગૃહી હોય, એમને દ્વારકાદી જે તીર્થ છે એની યાત્રા અવશ્ય કરવી. એટલે કે આ પ્રયાગ, હરિદ્વાર, કાશી, આ બધા જે ભગવાનના જે ચરણ કમલથી અંકિત થયેલા પવિત્ર સ્થાનો છે એની યાત્રા અવશ્ય કરવી. ને એની અંદર જ્યારે આવો વિશેષ મહાકુંભ જેવો યોગ આપણને મળ્યો હોય, એકાદશી જેવો સુભગ સમન્વય હોય અને ભગવાન સ્વામિનારાયણ જેવું એનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થયું હોય, આ સત્સંગના માધ્યમે કરીને આવો આપણને અવસર મળ્યો ને, ભગવાને કીધું કે એની લાભ અવશ્ય લેવો. અમે વાત કરી હતી કે જીવનની અંદર આપણે નહીતર એમ થાય ભગવાનની પ્રાપ્તિ કરવી છે તો કેવી રીતે થાય? તો ભગવાનને રાજી કરવાનો એક અમોઘ અસ્ત્ર જેને શાસ્ત્રની અંદર બતાવ્યું છે, ભગવાનની ભક્તિ છે. અને ભક્તિના પોષણ માટે જે અનિવાર્ય છે એ આપણા શરીર અને દેહની ઇન્દ્રિયો, મન, બુદ્ધિનો આનો ઉપયોગ આનો કરવાનો છે. ભક્તિ હૃદયથી કરવાની છે, પણ ઉપયોગ આપણા જે પંચભૂતનું બનેલું શરીર છે, 10 ઇન્દ્રિય, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય અને મન, એનો ઉપયોગ દ્વારા જીવાત્માને ભગવાનની ભક્તિ કરવાનો અવસર મળે છે. એની તૃપ્તિ, એની શુદ્ધિ કેવી રીતે થાય? તો શાસ્ત્રોએ એના માટે બતાવ્યું છે કે જીવનની અંદર જ્યારે આવો અવસર મળે ને ત્યારે વ્રત, તપ ને નિયમ કરવો. આપણે જે અહીંયા આવ્યા છે ને, તપ કરવા આવ્યા છે. એટલે ખૂબ પહેલા તો અભિનંદન. આમ તો અમારા એસપી સ્વામી અને મૌલિક ભગતને વિશેષ કરીને આશીર્વાદ કે 1 મહિનાથી અમારા ભૂદેવો, કારણ કે પહેલી વખત પહેલે દિવસથી બધા ઘણા જે સ્વયંસેવકો અહીંયા આગળ આ મહાકુંભની અંદર સેવાપરાયણ છે, એમને ખૂબ સુંદર આયોજન કર્યું. અને હરિભક્તોને કેટલા હરિભક્તો આવ્યા, અહીંયા સ્નાન કરીને અહીંનો લાભ લઈને તીર્થની અંદર પોતે પાછા અહીંથી ગયા. અને ઘણા આપણે ભાગ્યશાળી કે આપણને આ સાથે અહીંયા આગળ આ તીર્થમાં સ્નાન આદિ કરવાનો આપણને અવસર મળ્યો. પણ એક વાત બહુ નિર્વિવાદ છે કે મહિમા જે છે ને ક્યારે જીવાત્માને સમજાય. આમ તો ભાગવતજીની કથા સાંજે વિશેષથી લઉં છું, પણ આજે આપણને અહીં આગળ વધારે નથી લેવું. સંતોએ હમણાં વાત કરી, આપણો આગળનો કાર્યક્રમ બહુ ભરચક છે, એટલે સાંજે વિશેષ સભાની અંદર લાભ લઈશું. પણ એક બધું ભક્તોએ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ જે ભક્તોએ અહીંયા મહાપૂજા કરી. મહાપૂજાની અંદર એક સિદ્ધાંત આવે છે, આપણે ભગવાનને ઉપચારે સહિત અને જે આપણી પાસે યથાસંભવ જે સામગ્રી હોય એના સહિત આપણે ભગવાનની પૂજા કરીએ છીએ. અને એટલા માટે સંકલ્પમાં કહેવામાં આવે છે, યથા જ્ઞાનેન યથા સમય અનુસારેણ યથા મિલિત ઉપચાર દ્રવ્યહિ. જેવો અમારી પાસે સમય મળ્યો, જેવી અમારી પાસે સાધન સામગ્રી ઉપલબ્ધ થઈ અને અમારા હૃદયની જેવી શ્રદ્ધા ભાવ હતી, એના દ્વારા અમે આ ભગવાનની જે પૂજા અમે આપના ચરણમાં કંઈ અર્પણ કર્યું છે, તો આપ એની અંદર દોષ ન જોશો. એની અંદર અમારા ભાવને જોઈને અમારા તમામ સંકલ્પ, મનોરથ, ક્ષેમ, આયુ, આરોગ્ય, ઐશ્વર્ય એની પ્રાપ્તિ અમારા ઉપર કાયમ આપનો રાજીપો રહે એવી ભગવાન અમારા ઉપર કૃપા કરજો, આવી પ્રાર્થના કરીએ છીએ. પણ એમાં એક વિશેષ સિદ્ધાંત છે, જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ભગવાનને અર્પણ કરતા હોઈએ ને, ઘણી વખત દેહાભિમાને મહારાજને પૂછ્યું વચનામૃતમાં કે કોઈ જીવાત્માને સિદ્ધિ આડી આવે, આપણે કોઈ દાન કર્યું, સેવા કરી તો સિદ્ધિ પ્રાપ્ત થઈ ને, જે ફળ પ્રાપ્ત થયું, એ કે આ મોક્ષ માર્ગમાં આડું આવે? તો કે હા, દેહાભિમાનને અહંકાર કરીને જો કર્યું હોય ને તો એ નક્કી આપણને આડું આવે. એટલે આપણા શાસ્ત્રોનો સિદ્ધાંત છે, જ્યારે ભગવાનને કંઈક અર્પણ કરવામાં આવે છે ત્યારે છેલ્લે કહેવામાં આવે છે ઇદમ મમ, ઇદમ ન મમ. આમાં મારું કઈ નથી, આ જે પણ હું આપને અર્પણ કરું છું ને આ બધું તમારું ભગવાન તમને તમારી કૃપાથી મળ્યું છે અને એ તમારા ચરણમાં અર્પણ કરું છું. એમ આપણને જે આ શક્તિ, શરીર, સંપત્તિ, આપણને જે અવસરની પ્રાપ્તિ થઈ છે એ ભગવાનની કૃપાથી પ્રાપ્તિ થઈ છે. ને એટલા માટે આપણે પોતાનો ભાવ, આપણી શ્રદ્ધા અને યત્કિંચિત આજે જે પૂજાના માધ્યમથી આપણી જે પણ ભક્તિ ભગવાનના ચરણમાં પ્રગટ કરી એ ભગવાનને આપણે અર્પણ કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આનું ફળ એ સમગ્ર અહીંયા જે ઉપસ્થિત છો યજમાન પરિવારો, જે ભક્તોએ એમાં સુંદર લાભ લીધો છે, એમને તો ભગવાન એમના પરિવારજનોને આપે. પણ પરમ પૂજ્ય મહારાજશ્રીનો એક સંકલ્પ છે, મહારાજશ્રીના સ્થાનેથી આ કાર્ય થાય છે, તો મહારાજશ્રીએ સમગ્ર સંપ્રદાયના આપણા ધર્મકુળાશ્રિત હરિભક્તો, દેશમાં વિદેશમાં રહેતા તમામ ભક્તો અને જે અહીંયા આગળ પ્રત્યક્ષ આવી શક્યા છે કે નથી આવી શક્યા, મન કર્મ વચને જે આ પ્રસંગની અંદર પોતે ભાવથી જોડાણા છે, એવા તમામ ભક્તો ઉપર
એની કૃપા અને એનું ફળ પ્રાપ્ત બધાને થાય એવો પૂજ્ય મહારાજનો સંકલ્પ છે. તો આજે ભગવાનને આપણે એ જ પ્રાર્થના કરીએ કે અમે બધા સત્સંગ સમાજના જે સંતો, હરિભક્તો, સ્ત્રી ભક્તો, પુરુષ ભક્તો, બાળ વૃદ્ધ તમામ જે અહીંયા ઉપસ્થિત થઈ શક્યા છે, નથી આવી શક્યા, એ તમામ ઉપર ભગવાન આપની કૃપા દ્રષ્ટિ વરસાવજો અને આ કુંભ મહાપ્રયાગનો જે સ્નાનનું જે ફળ છે એની દરેક હરિભક્તોને પ્રાપ્તિ થાય એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી વિશેષ સમય ન લેતા પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ આપણા સૌ ઉપર પોતાની કાયમ કૃપા દ્રષ્ટિ વરસાવતા રહે અને આપણને આવા ને આવા અવસરો, આ બધા એક માધ્યમ છે આપણી ભાવ, આપણી ભક્તિ પ્રગટ કરવાનું. નહીતર તો છે ને ગોદડામાં ઓઢીને ઊતા હોઈએ ને તો ત્યાં આનંદ આવે, પણ એમાં આનંદની ફળશ્રુતિ કઈ નથી, એ ભ્રમણા થઈ જાય. હા, શરીર જ્યારે જાય ને આપણને ઘણી વખત એમ થાય કે સુખ સુવિધાઓ ભોગવવી હોય, ગાડી બંગલામાં રહેતા હોઈએ, એસીમાં રહેતા હોઈએ અને આ ધૂળમાં દંગળમાં, પણ આ જે રજ છે ને, આ રજ એ અક્ષરધામ સુધી આપણને પહોંચાડે. કારણ કે અહીંયા કેટલા શાસ્ત્રોમાં લખ્યું, કોઈ મહાપુરુષના ચરણ જ્યાં પડ્યા હોય ને ત્યાં તીર્થ નિર્માણ, યદ પદે તીર્થ જાતમ, જ્યાં મહાપુરુષના ચરણ પડ્યા હોય ત્યાં તીર્થ નિર્માણ થતા હોય. અને ભગવાન જ્યાં બિરાજમાન હોય તો દિવ્ય રૂપે પરમાત્માનું જ્યાં સ્થાન હોય, આપણે કહીએ છીએ 68 તીર્થ સંત સભામાં. હા, આપણે કીર્તન બોલીએ છીએ, ગોડીના પદોની અંદર આપણે એનો મહિમા જાણીએ છીએ. તો જ્યાં ભગવાન અને ભગવાનના ભક્તો હોય ત્યાં તો દિવ્ય રૂપે અનેક દેવતાઓ, આપણે શાસ્ત્રની અંદર, કથાની અંદર ઘણી વખત શ્રવણ કરીએ છીએ. મહારાજ જ્યારે ઘેલાની અંદર સ્નાન કરવા પધારતા, અક્ષરધામના મુક્તો એવા નંદ સંતો અને ભક્તો સહિત, ત્યારે ત્યાં દિવ્ય રૂપે અનેક દેવતાઓ પણ ત્યાં એના દર્શન માટે એમ આવતા. એમ આજે આ મહાકુંભ પ્રયાગનો જે અવસર છે, અહીંયા દિવ્ય રૂપે અનેક એવી ચેતનાઓ, અનેક એવા દેવી દેવતાઓ, અનેક એવા સિદ્ધ પુરુષો એના અહીંયા ચરણ પડ્યા હોય. આપણે ઓળખી ન શકીએ, ન જાણે કે સ્વરૂપ મેં નારાયણ મિલ જાય. આમાં આપણને ખબર ન પડે, આપણને તો મનુષ્ય જેવા લાગે, ભગવાન જેવા ભગવાન સામે હોય તોય નથી ઓળખાતા. ભગવાનની કૃપા પાત્ર એવા કોઈ સંત હોય, કોઈ ફકીર હોય, કોઈ મહાત્મા હોય, એની શું સ્થિતિ અને શું દશા હોય આપણે ન જાણી શકતા હોઈએ. પણ એવા કોઈ, અને બધા એવાય ન હોય, પણ એમાં હોય, એમાં ને એમાં હોય, એવાની અંદર જ આપણને ક્યાંક એવા મળે. એટલે એવા ઘણા એવા દિવ્ય પુરુષો, મહાપુરુષોના અહીંયા ચરણ પડ્યા હોય. હજારો ભક્તો, એની શ્રદ્ધા. આપણે અહીંયા આવ્યા હશે અને અનુભવ્યો હશે કે કેટલું હેરાન કે પરેશાન કે આપણે મુશ્કેલી સામનો કરતા કરતા આપણે આવ્યા, છતાં પણ આજે કરોડોની સંખ્યામાં અહીંયા ભક્તો આવ્યા. એની શ્રદ્ધાને આપણે ધન્યવાદ દેવી પડે. કારણ કે નહીતર તો એ શ્રદ્ધાને નમન છે. એ શ્રદ્ધાના તરંગો આ ભૂમિની અંદર રહેલા છે. અને માં ગંગા, માં યમુના અને માં સરસ્વતી, એનું ત્રિવેણી સંગમ આજે એવો સમન્વય, જે પાપ કષ્ટ હારની, જેને શાસ્ત્રોની અંદર બતાવ્યા છે, સર્વ મોક્ષદાયીની એવી પ્રાપ્તિ, જેને બિરુદની પ્રાપ્તિ છે, એવા ત્રિવેણી પ્રયાગરાજ સંગમને આંગણે આજે આપણને અવસર કરવાનો, આપણને દર્શન કરવાનો, સ્નાન આદિ કરવાનો અવસર મળ્યો. એના માટે ભગવાનને ખૂબ ખૂબ આપણે લાખ હૃદયથી આભાર ભગવાનનો માનીએ અને ભગવાનને કહીએ, આવીને આવી કૃપા રાખજો, અમે સાથે આવા યજનો કરતા રહીએ. આપણે અલગ અલગ તીર્થોની અંદર જ્યાં કુંભમાં હોય કે બંને જ્યાં પણ હોય, આવા ભગવાનના યજન ભક્તિના થતા રહે. અને આ સત્સંગનું સાચું સુખ છે વાલા ભક્તો, સાચો આનંદ અને સાચો સંતોષ આમાં છે. ભગવાનને કેમ રાજી કરી લીધા. તો આજના દિવસે વિશેષ સમય લેતા બધાને ભગવાન ખૂબ ખૂબ સુખ્યા કરે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક આદિવાળા માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપે. છેલ્લે ભલામણ કરી દો, જેમ એસપી સ્વામીએ કીધું, આપણે અહીંયા પ્રદેશમાં છીએ અને એટલા માટે કોઈ પણ આપણામાંથી હરિભક્તો એકબીજાની સંભાળ લેજો, કોઈ માંદા હાજા વગેરે ન થાય, સાવધાની વગેરેની જાળવણી કરજો. પ્રશાસન અહીંયા આગળ આપણા સુવિધા માટે ઘણી વખત ઘણા નિયમો કરતા હોય તો એના માર્ગદર્શનનું આપણે પણ પાલન કરીએ. આપણે શિષ્ટતાનું દર્શન કરાવીએ, જેથી કરીને સંપ્રદાયની એક છાપ છે એ સમગ્ર બધાના જીવનમાં બધાના ઉપર સારી પડે કે સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો આવ્યા હતા, પણ ખૂબ શિષ્ટતા, તે ડિસિપ્લિનની અંદર બધા આવ્યા અને બધાના રસ્તા ઉપર આપણો વ્યવહાર, વાણી, એનાથી બધાને ગૌરવાન્વિત ફીલ થાય. એવી રીતે આપણે બધા ખાસ પોતાનું સાવધાની રાખી અને બધા રહીને ભગવાનનું ભજન કરતા કરતા, સ્મરણ કરતા કરતા, પ્રસંગ આપણો પૂરો થશે કાલે, પછી હવે પોતાના ઘર તરફ પ્રયાણ કરજો, પણ આના સ્મરણો આપણે કાયમ વાગોળતા રહીએ એવી ભગવાન સૌ પર કૃપા વરસાવે પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વામી.